ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ. અને જો અહીંયા અમારે ઓલરેડી હોળી રમાઈ ગઈ છે અને મારે વિડીયો લેવાનું ભૂલાઈ ગયું કેમ કે હરખમાં અહીંયા આવું ને એટલે બધું ભૂલાઈ જાય. પણ જો અત્યારે રેખા કલર બનાવે અને ઓલરેડી બધા કલરથી આખા ભરેલા છે. અને આમ કાચો કલર હતો એટલે બહુ વાંધો નથી, પણ રેખાએ બધાને ભીનો કરીને બધાને મોઢા ભરી મૂક્યા. જો અહીંયા રેખા કલર બનાવે અને જીયા અને અહીંયા રીશુ બે રમે. કિસુ રડે છે, કિસુને રમવું નથી કેમ કે એને બીક લાગે. વાહ, કિસુ અને ગીતા અને જયસ્વી નાની એટલે મિત્તલ આજ રમવા નથી આવી. અમે બધા રમીએ. લગાડ એ નિશા લગાડ. હા, જરા નહીં, તું જ છે બધું કરવાડી. આને જ ઉડાડો બધા. નિશાઈ જરાક જ હાથ ચોરે. રેખાને ક્યાંય નથી જવું, એને ચોટાડો. ના, તે મંદિરે કોઈ તને નહીં કઈ કરે. ના, લાગી જાય. હેલો ફ્રેન્ડ્સ, તો અમે લોકોએ ધૂળેટી ફૂલ મોજમાં રમી લીધું છે અને મેં તો જો નાઈ પણ લીધું. પણ તો એ રેખાએ લાસ્ટમાં પક્કા કલર લગાવ્યા હતા, તો હજી કલર બહુ ગયો નથી. બાકી તો રોહિતભાઈ નેચરલ કલર લાવ્યા હતા, જેથી કરીને બધાને શું કહેવાય કે સ્કિન ઇન્ફેક્શન કે કોઈ બીજું કંઈ ના થાય એટલે. અને પાછા રીશુને જે પણ અમારી સાથે રમતા હતા એટલે નેચરલ કલરથી જ અમે રમ્યા. પણ લાસ્ટમાં એ બે જ્યારે પાણીથી રમતા હતા ને ત્યારે છેલ્લે રેખા બધાને શું કહેવાય કે દગો દઈ અને બધાને લગાવી ગઈ ધરાર. આમ ખબર નહોતી એવી રીતે છાની મુની આવીને. અને અમે જો અત્યારે અમારે જવું છે મંદિરે. અમે લોકો થઈ ગયા રેડી અને વાંચો જીયા રમે અને મિત્તલ અને જયશ્રી બે હિચકે છે. નિશા પણ રેડી થઈ ગઈ છે, રેખાએ પણ નાઈ લીધું છે, મનીષા લાસ્ટમાં બાકી. અને રીશુ રસોડામાં કરે છે નાસ્તો, એને લાગી હતી ભૂખ તો એ અહીંયા ખાય છે. અને હાલો અમે બધા જઈએ હવે મંદિરે. પછી જો પોસિબલ હશે તો હું બતાવીશ. જે મારા સ્વામી છે, દેવસ્વામી, એનો બર્થડે છે તો એટલે અમે લોકો જવાના છે. આજે એક દિવસનો મહોત્સવ છે, ત્યાં અમે લોકો બસ હવે જઈએ છીએ. આપણે મળીએ પછી. અને ઉપાડીને મને સિલસિલા મેં બિલે કરેલી મને આ ગઈ મત ચેન્જ કરી દો તો વાંધો ચેન્જ કરી દો. હે જીયા તો ભૂત બન ગઈ. અમે અત્યારે છે ને મંદિરે આવી ગયા અને આજે બહુ મસ્ત કાર્યક્રમ હતો. અમે તો બધા હોળી રમવામાં હતા એટલે અમે નહોતા આવ્યા. મારી મમ્મી આવ્યા હતા તો એ કહેતા હતા અત્યારે જમવાનું છે. અમારે કંકોત્રી પણ છે અહીંયા મહોત્સવની, સ્વામીનો બર્થડે છે. અમે લોકો અત્યારે પ્રસાદ લેવા માટે આવ્યા. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને પડી ગઈ છે સાંજ અને સાંજની રસોઈની પણ તૈયારી થવા માંડી. નિશા ભાભી રસોઈ બનાવે છે ને રેખાને છે પેપર એ રીડિંગ કરે છે. જીયા જો ઊંધી પડી નાસ્તો કરે છે. રીશુ બહાર રમે છે અને બસ આવી રીતે અમારો આખો દિવસ મસ્ત ગયો. અને પપ્પાને ઘરે હોય એટલે તો બસ આખો દિવસ મોજે દરિયા. જો રીશુભાઈ અહીંયા આવ્યા અને બધાય રમકડા ખાલી કરી નાખ્યો. ધરાર આખું બોક્સમાંથી બધા રમકડા ઢોરી નાખે. રમવું તો હોય કે ન હોય પછીની વાત, પણ પેલા ઢોરવું પડે નહીં રીશુ? અહીંયા જો અહીંયા જીએ માદણા બોલાવ્યા, એના મમરા ને એના રમકડા ને બધું ભેગું થઈ ગયું. કાજીયા જીયા રીશુ બોલાવે. બસ મારી રીશુને જીયાને આખો દિવસ આમ જ હોય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો અત્યારે વાગી ગયા છે રાતના 12:30 અને હું અને મિત્તલ હમણાં આવી છે
એક એને પ્રસંગ હતો એમાં ગઈ હતી પોરબંદર. તો કાલ ગઈ હતી ને આજે જયશ્રી નહોતી રહેતી એટલે જે આજે પણ હતો, પણ આજે આવતી રહી રોહિતભાઈ ભેગી. તો એ અત્યારે આવી તો અમે અત્યારે ત્રણેય બેઠા, હું, રેખાને મિત્તલ. રેખાને કાલે એક્ઝામ છે તો રીડિંગ કરે, અને મિત્તલ આવી, એને લાગી હતી ભૂખ એટલે અત્યારે ફ્રીજમાંથી લેવી છે દ્રાક્ષ. તો અમે અત્યારે બેઠા બેઠા દ્રાક્ષ ખાઈએ છીએ. તો અહીંયા મારે અત્યારે દ્રાક્ષનો નાસ્તો હાલે, રેખાનું રીડિંગ હાલે. મિત્તલ બસ હમણાં જસ્ટ આવી 15-20 મિનિટ પહેલાં. જયશ્રી સૂઈ ગઈ અને અમારે અત્યારે નાસ્તો હાલે. બધાય ઘરમાં આમ તો સૂઈ ગયા, મમ્મી પપ્પા રીશુ ભાઈ ભાભીજી આ બધાય સૂઈ ગયા. થોડો ઘણો નાસ્તો કરીને અમે સૂઈ જઈએ પછી, કેમ કે સવાર પાછું ઉઠાતું નથી. તો આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો અને આપણે મળીએ આવતા વ્લોગમાં.